તમે માં દીકરો મોબાઈલ મૂકો ને ફટાફટ તૈયાર થઈ જાઓ, આપણે ગરીબોને દાન કરવા જવાનું છે. હાલો હાલો, કેમેરા ને મોબાઈલ ને બધું લઈ લો ને, ફોટા પડવા જોશે ને. હા મોબાઈલ તો લઈ લો, ફોટો તો પાડવાના જ હોય ને, તો જ બધાને ખબર પડે ને આ લોકો દાન કરે છે. પપ્પા દાન કરવા તમે ને મમ્મી જે આવો ને, મારું શું કામ છે? અરે બટા તું હારો રાય તો અમારા ફોટા પાડે અને તું શીખ ને, તું જોવે તો કઈક શીખે અમારી પાસેથી કે આ દાન પુણ્ય કરાય. બટા નાના ભાઈ ના વખતે દવાખાનું આવી ગયું ને તે જરા કટવાઈ ગયેલા છે, ખાવાના વાંધા છે, થોડીક મદદ કરીને. મમ્મી એનો પ્રોબ્લેમ છે, એને એની સગવડ તમારે આવું જોવે ને. મમ્મીજીને તો એવી ટેવ જ છે, આપણે કાંઈક દાન પુણ્ય કરવા જઈએ ને કે કાંઈક નું કાંઈક નવું લાવે જ તે. તો હું સાચી વાત છે તારી. બેટા આપણે ક્યાં હતા? આપણે ન્યા હતા કે તમને કહેતા હતા કે તું છે ને મારી હારે આવીને કઈક દાન પુણ્ય નું શીખ. તો મારે તમારા આગળથી કાઈ શીખવું નથી. ભાઈના છોકરા ભૂખા હોય ને ત્યાં ગામમાં ખોટો દેખાડા કરવા હાટુ દાન કરો છો. મારે કાઈ એવા ખોટા દેખાડા નથી કરવા. તું ચૂપ રે, તને કઈ ખબર પડે નહીં ને, નાનો એવો છે ને બોલ 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 કર્યા કરે છે. બસ ચૂપ તું રે. આજે નાનાની વાતમાં મને ઘણું સમજાયું કે ભાઈઓના ને ભાંડુઓના છોકરા ભૂખ્યા રહેતા હોય અને બહાર આપણે દાન કરવા જઈએ એ કેટલા અંશે વ્યાજબી કહેવાય. તારી વાત સાચી છે બેટા. મમ્મી પહેલા હું છે ને નાનાને ફોન કરીને પૂછી લઉં છું એને કેટલા પૈસાની જરૂર છે. પહેલા હું એને પૈસા કરી નાખું, પછી હું બહાર દાન કરું.